ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે જણાવ્યું કે લોકસભાના ઇલેક્શનનું મતદાન 25 સીટનું પૂરું થયું છે અને એક પણ અનિચ્છનીય ઘટના બન્યા વગર મતદાન પૂરું થયું છે. સમગ્ર ગુજરાતમાં મતદાન પૂરું થયું તે માટે સૌનો આભાર માન્યો હતો અને જેમણે મતદારો માટે પાણી, છાશ કે મંડપની વ્યવસ્થા કરી તેમનો પણ આભાર માન્યો હતો અને સાથે મીડિયાએ તમામ વાત નિષ્પક્ષ રહી લોકો સામે મૂકી તે માટે મીડિયાનો પણ આભાર માન્યો હતો. ઇલેક્શન દરમિયાન અમારાથી કોઈ નાની મોટી ક્ષતિ થઈ ગઈ હોય તો મતદારો દરગુજર કરે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. સાથે ગુજરાતની એક બેઠક બિનહરીફ થઈ છે અને બાકીની 25 થી 25 બેઠક અમે જીતી રહ્યા છીએ તેવો જીતનો સી.આર. પાટીલે દાવો કર્યો હતો. VO3 ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં જણાવ્યું હતું કે લોકસભાના ઇલેક્શનનું મતદાન 25 સીટનું પૂરું થયું છે અને એક પણ અનિચ્છનીય ઘટના બન્યા વગર મતદાન ગુજરાતમાં પૂરું થયું છે. ચૂંટણી પંચ કાર્યકર્તા તેમજ લોકોની મદદથી મતદાન પૂરું થયું છે અને હજી સુધી ગુજરાતની તમામ સીટનું કે નવસારી સીટનું કેટલા ટકા મતદાન થયું છે તે માહિતી મળી ગઈ હતી અને ગરમીના કારણે 2 થી 3% મતદાન થયું હોય તેવું લાગી રહ્યું છે. જેમણે મતદાર માટે પાણી, છાશ કે મંડપની વ્યવસ્થા કરી તેમનો પણ એમણે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આભાર માન્યો હતો. મીડિયાએ તમામ વાત નિષ્પક્ષ રહી લોકો સામે મૂકી તે માટે સી.આર. પાટીલે મીડિયાનો પણ આભાર માન્યો હતો. ઇલેક્શન દરમિયાન અમારાથી કોઈ નાની મોટી ક્ષતિ થઈ હોય તો મતદારો દરગુજર કરે તેવી આશા પણ વ્યક્ત કરી હતી અને ગુજરાતની એક બેઠક બિનહરીફ થઈ છે ત્યારે બાકીની 25 થી 25 બેઠક અમે જીતી રહ્યા છીએ તેવો જીતનો દાવો કર્યો હતો. સૌથી વધુ મતદાન વલસાડ બેઠક પર થયું છે. 70 થી 72% મતદાન વલસાડ બેઠક પર થયું છે તેવું જણાવ્યું હતું. ગુજરાતની 26 માંથી એક સીટ અમારી બિનહરીફ થઈ છે. બાકીની જે 25 સીટ છે, 25 સીટ એ અમે જીતીએ છીએ. સાહેબ, છાત્રીઓ કેટલી અસર પહોંચાડી છે? સાહેબ, આદિવાસી વિસ્તારમાં ખૂબ સારું મતદાન થયું છે શહેરની કમ્પેરિઝનમાં, તો એને કઈ રીતે જોઈ રહ્યા છો? આદિવાસી ભાઈ બહેનો હોય કે દરેક લોકો હવે મતદાન કરવા માટે જાગૃત રહ્યા છે. આખા રાજ્યની અંદર કદાચ સૌથી વધુ મતદાન એ વલસાડ બેઠક પર થયું, જે રિઝર્વેશનની સીટ છે અને લગભગ મને લાગે છે કે 70%થી પણ વધુ 71-72% કદાચ એનું મતદાન એ સીટનું આખા રાજ્યમાં સૌથી વધુ એમાં મતદાન થયું છે. મતદાનની વિશેષતા એ છે કે શાંતિપૂર્ણ રીતે થયું, સ્વાર્થ ભાવથી થયું અને એ અત્યંત પ્રેરણાદાયક છે. લોકો પણ એમાંથી પ્રેરણા લઈ શકે એ પ્રકારનો એમાંથી વાતાવરણ આપણને. નમસ્કાર મિત્રો, લોકશાહીનું પર્વ એટલે કે લોકસભાના ઇલેક્શન એનું ગુજરાતનું મતદાન 26માંથી 25 સીટનું આજે પૂર્ણ થયું છે. સંપૂર્ણ શાંતિપૂર્ણ રીતે, ગુજરાતને શોભે એવી રીતે, એક પણ અનિચ્છનીય બનાવ બન્યા વગર આજે મતદાન થયું અને કદાચ આખા દેશમાં સૌથી સરળતાથી, સહજતાથી જે મતદાનની પ્રક્રિયા ઇલેક્શન કમિશનરે પણ કરી, એમાં મતદાતા ભાઈ બહેનો પણ જે રીતે એમાં ઇન્વોલ્વ થયા, સૌ કાર્યકર્તાઓએ પણ એમાં મદદ કરી, NGO, વડીલો, નવા મતદારો એ બધા જ એમાં ઇન્વોલ્વ થઈને ખરા અર્થમાં લોકશાહીને મજબૂત કરવા માટેનો પ્રયત્ન કર્યો. સૌથી મોટી આપણી લોકશાહી છે અને સૌથી મજબૂત બનાવવા માટે સૌના સાથ અને સહકારની જે જરૂર હતી એ આજે તાદશ્ય થયું અને એના કારણે લોકશાહીમાં લોકોનો વિશ્વાસ પણ વધ્યો છે. આજે સાંજે 6 વાગે મતદાન પૂરું થયા પછી કેટલાક લોકો બૂથમાં હોય છે, એનું મતદાન ઇલેક્શન કમિશનર કે અધિકારીઓ કરાવતા હોય છે અને ત્યાર પછી એ ફાઇનલ ફિગર આપતા હોય છે. હજુ સુધી ઇલેક્શન કમિશનર તરફથી ગુજરાતની તમામ સીટોનું કે નવસારી લોકસભાની સીટનું પણ ચોક્કસ રિઝલ્ટ કે કેટલા ટકા મતદાન થયું એ આવી શક્યું નથી. પણ ખૂબ ગરમીને કારણે, હીટવેવને કારણે, વેકેશનને કારણે કદાચ 3-4% ઓછું મતદાન થયું હોય એવી શક્યતા લાગે છે. પરંતુ જે પણ મતદાન થયું એના માટે હું સૌ મતદાતા ભાઈ બહેનોનો આપના માધ્યમથી એમનો આભાર માનું છું. સૌ કાર્યકર્તાઓએ જે રીતે જહેમત ઉઠાવી એમના માટે એમને પણ આભાર માનું છું. સૌ વડીલોએ, ઘણી બધી NGO કે જેમણે આજે ઘણી જગ્યાએ
મંડપની વ્યવસ્થા કરી, છાશની વ્યવસ્થા કરી, પાણીની વ્યવસ્થા કરી, મતદારો સહજતાથી મતદાન કરી શકે એમને અનુકૂળતા રહે આવી ગરમીમાં, એના માટેના જે સફળ પ્રયત્નો સ્વયંભૂ કર્યા એમના માટે એમનો પણ આભાર માનું છું. મતદાતા ભાઈ બહેનો હીટવેવની આગાહી હોવા છતાં સવારથી જ એમણે જે લાઈન લગાવી અને શાંતિપૂર્ણ રીતે મતદાન કર્યું એ પણ કાબિલે દાદ હતું, એના માટે પણ એમનો આભાર. પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાએ આખા ઇલેક્શન દરમિયાન લોકોને દરેક પાર્ટીના આગેવાનોએ કે કાર્યકર્તાઓએ જે કંઈક નવું કર્યું હોય અથવા જે કંઈ પ્રોમિસો કર્યા હોય એ તમામ વાત નિષ્પક્ષ રહીને તમે જે લોકો સમક્ષ મૂકી છે, એના કારણે ઇલેક્શનમાં પણ દરેક પાર્ટીને પોતાની વાત મૂકવા માટે, રજૂ કરવા માટેની એક સારી તક મળી અને એ માધ્યમ આપ સૌ બન્યા, એના માટે આપ સૌનો પણ આભાર માનું છું. કોઈ પણ ઇલેક્શન દરમિયાન નાની મોટી ક્ષતિ જો અમારાથી થઈ હોય તો એને સૌ મતદાતા ભાઈ બહેનો, કાર્યકર્તાઓ, વડીલો, NGO ને સૌ પત્રકાર મિત્રો એ અમને દરગુજર કરે એવી વિનંતી સાથે હું આપ સૌને ધન્યવાદ આપું છું. આભાર. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.